કેન્સરના રોગો વધી રહ્યા છે, કેન્સર ટ્રીટમેન્ટ થઈ રહી છે અને એને પેઇન મેનેજમેન્ટથી કઈ રીતે આપણે થઈશું? કેન્સરમાં છે ને પેઇન બાબતે ખૂબ જ મિથ છે આપણે ત્યાં. ધારો કે અમે લોકો એડવાન્સ કેન્સર છે ને પેશન્ટને ગંભીર પેઇન છે ને અમે મોર્ફિન, ફેન્ટાનિલ જેવી નાર્કોટિક્સ ડ્રગનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. આ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન છે, આમાં નશો કરવા માટે દર્દી નથી લઈ રહ્યું. આ દર્દ એટલું ભયાનક હોય છે કે જો પેશન્ટને મોર્ફિન કે ફેન્ટાનિલ આપવામાં ન આવે તો આ અસહ્ય પેઇન હોય છે, આ સહન કરવું શક્ય નથી. જ્યારે મહિલાઓની વાત તો ફ્રોઝન શોલ્ડર્સના ઘણા ખરા કિસ્સાઓ સામે આવતા હોય છે. ફ્રોઝન શોલ્ડરથી કઈ રીતે બચી શકાય? ફ્રોઝન શોલ્ડર છે ને 3 તબક્કાનું હોય છે. એમાં શરૂઆતમાં પેઇન હોય, પેઇન ધીમે ધીમે વધતું જાય. પછીના તબક્કામાં તમારી મૂવમેન્ટ રિસ્ટ્રિક્શન આવે. ખાસ કરીને લેડીઝમાં જ્યારે થયું હોય ત્યારે તમે જોશો ને તો એમણે વાળ શોર્ટ કરાવેલો હોય, વાળ કપાવી નાખે. એમના કપડાં પણ તમને જોઈને ખબર પડી જાય કે આમને શોલ્ડરમાં કંઈક પ્રોબ્લેમ હશે. નમસ્કાર, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપને ખ્યાલ છે કે રાજકોટ મિરરના પોડકાસ્ટ સિરીઝમાં દર વખતે કોઈક નવા વિષય સાથે આપ સમક્ષ અમે પ્રસ્તુત થતા હોય છે. ત્યારે આજે જે વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાના છે એ ખૂબ યુનિક સબ્જેક્ટ છે, નવો સબ્જેક્ટ છે. સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે તો ખાસ પેઇન મેનેજમેન્ટ. ઘણા ખરા અર્થે જો આપણે વાત કરીએ તો લોકોને પેઇન મેનેજમેન્ટ શું છે તેનો કોઈ અંદાજ નથી, પરંતુ પેઇન મેનેજમેન્ટ અત્યંત મહત્વનું પરિબળ હાલના સમયમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ઝાયડસ હોસ્પિટલના પેઇન મેનેજમેન્ટ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર મિલન મહેતા આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે. આપણે એમની સાથે સીધી જ વાત કરીને જાણીશું કે એમનું શું માનવું છે, એમનું શું કહેવું છે. સાહેબ, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા છો. સર, સર્વપ્રથમ પ્રશ્ન જ એ કે વોટ એકચ્યુઅલી પેઇન મેનેજમેન્ટ ઇઝ? શું છે પેઇન મેનેજમેન્ટ? પેઇન મેનેજમેન્ટ એક તબીબી વિજ્ઞાનની નવીનતમ શાખા છે, જેમાં દરેક દર્દીનું તપાસ કરી નિદાન કરવામાં આવે છે અને નિદાનના આધારે સ્ટેપ વાઇઝ એપ્રોચથી કસ્ટમાઇઝ સોલ્યુશન આપવામાં આવે. સર, પેઇન મેનેજમેન્ટની જ્યારે વાત કરતા હોય તો રાજકોટ અને ખાસ તો સૌરાષ્ટ્ર માટે આ કન્સેપ્ટ ખૂબ નવો છે. શું માનો છો આપ? એકચ્યુઅલી કેવું છે કે પેઇન મેનેજમેન્ટ દરેક ડૉક્ટર કરતા તો આવ્યા જ છે, પણ આપણે ધીમે ધીમે જેમ સેગ્રેગેશન કર્યું કે આપણે એક ચોક્કસ ગ્રુપવાળા દર્દીઓને ઓળખ્યા, બિલકુલ, કે જેને વગર ઓપરેશને પણ ઘણી બધી સારવાર શક્ય છે. તો આ ગ્રુપને આપણે પેઇન ફિઝિશિયન તરીકે ઓળખીએ છીએ. સાહેબ, પેઇન મેનેજમેન્ટમાં કયા પ્રકારના પેઇન્સ ઉપર ખાસ વર્કઆઉટ કરવામાં આવતું હોય છે, દર્દીઓની સારવાર આપવામાં આવતી હોય છે? મુખ્યત્વે ઓર્થોપેડિક રિલેટેડ પેઇન, કે આપણે ઓર્થોપેડિક શબ્દ પ્રયોગ એટલા માટે કરું છું કે હાડકા સંબંધિત, એમાં મણકા અને સ્પાઇન રિલેટેડ દુખાવા હોય, ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઘૂંટણના ઘસારાના દુખાવા હોય, ફ્રોઝન શોલ્ડર છે, ઘણી બધી ઓર્થોપેડિક કન્ડિશન જેમ કે ટેનિસ એલ્બો, પ્લાન્ટર ફેસિયાઇટિસ, આવા બધા પણ કન્ડિશન્સ હોય છે. એટલે મુખ્યત્વે એક ઓર્થોપેડિક તબક્કો થયો. પછી બીજું કેન્સર રિલેટેડ પેઇન. ઓકે. કેન્સર પણ એક આજે ખૂબ જ આપણે લગભગ સમજો કે 10 લાખ દર્દીનો દર વર્ષે નવો ઉમેરો થતો હોય છે. એટલે કેન્સર એટલું બધું કોમન થઈ રહ્યું છે. અને એમાં કેન્સરને દર્દને કારણે પણ, કેન્સરની સર્જરીને કારણે, પ્લસ કિમોથેરાપી, રેડિયેશન, દરેક તબક્કામાં એક નવા પ્રકારનું પેઇન ઉદ્ભવતું હોય છે. તો એમાં પણ પેઇન મેનેજમેન્ટનો ખૂબ જ અગત્યનો રોલ હોય છે. પછી તમને નર્વ્સ રિલેટેડ પેઇનની વાત કરું. જી. ધારો કે ડાયાબિટીસ છે, પેશન્ટને ન્યુરોપેથી ડેવલપ થાય તો અલગ પ્રકારનું પેઇન હોય. મોઢા ઉપર વીજળીના કરંટ આવે, ઝાટકા આવે, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા હોય. પછી હર્પીસ જે ચામડીનો રોગ થતો હોય વાયરસનો, તો એમાં પણ જ્ઞાનતંતુની નર્વ્સને નુકસાન થાય અને એ પણ તમને નર્વ્સનું અતિ તીવ્ર પીડાદાયક આપતું હોય છે. નર્વ્સનું પેઇન છે ને સામાન્ય પેઇન કરતાં કંઈક ડિફરન્ટ હોય. ઓકે. એમાં કેવું થાય, તમને ઇલેક્ટ્રિકનો કરંટ આવે, બળતરા બળે, ઝાટકા વાગે, ખાલી ચડતી હોય એવું લાગે, સોય વાગે, કાંટા વાગે, આ પ્રકારની ફિલિંગ થાય. સર, આપ રાજકોટમાં ખાસ આપની સેવા આપવા આવો છો. સાહેબ, ઝાયડસનું ખૂબ સારું નામ પણ છે. રાજકોટના પેશન્ટને જ્યારે આપ એમને કન્સલ્ટ કરતા હો, શું કોમન વસ્તુ સામે આવે છે? આર દે રિયલી અવેર અબાઉટ ધી પેઇન મેનેજમેન્ટ અને એમનામાં જાગૃતતા કેટલા પ્રમાણમાં જોવા મળે છે? પેઇન મેનેજમેન્ટ થોડુંક હું અલગ રીતે આ પ્રશ્નનો જવાબ આપીશ. એક તો આપણે છે ને જો થોડુંક દર્દીઓની વાત કરીએ તો સૌથી કોમન પેઇન છે ને મણકા સંબંધિત સમસ્યાવાળું હોય છે. હવે થોડુંક આપણે છે ને શારીરિક રચના પણ સમજીએ. જી. સ્પાઇન એ છે ને આપણે 33 માળનું બિલ્ડિંગ બ્લોક્સ છે એ રીતે કલ્પના કરીએ. ઓકે. જેમાં 7 મણકા સર્વાઇકલ સ્પાઇન, પછીના 12 જે થોરેસિક છાતીના પિંજરાના મણકા, પછી નીચેના 5 જે છે લંબરના, પછી સેક્રમ અને કોક્સિક્સ. આમાં દરેક પ્રકારનો અલગ અલગ પ્રોબ્લેમ ઉદ્ભવતો હોય છે. હવે મણકાની રચના એવી રીતે હોય કે 2 મણકા જે ગોઠવાયેલા હોય વચ્ચે એક ગાદી આવે અને 2 મણકા પાછળની બાજુ સાંધા પણ બનાવે, એ ફેસેટ જોઇન્ટ્સ કહેવાય. હવે ગાદી અને ફેસેટ જોઇન્ટની વચ્ચે કેનાલ હોય.
તો એ કેનાલમાં આપણું સ્પાઇનલ કોર્ડ આવશે. એ સ્પાઇનલ કોર્ડ જ્યાં પૂરું થાય પછી બધી જ્ઞાનતંતુની નર્વ્સ હોય. બિલકુલ. અને દરેક જગ્યાએ બંને સાઈડ ફોરામેનમાંથી એક એક જ્ઞાનતંતુની નર્વ્સ બહાર આવે. હવે આ જે કોમ્પ્લેક્સ રચના છે એને કારણે શું થાય કે મણકામાં કોઈ પણ પ્રકારની ગરબડ ઊભી થાય, ધારો કે ગાદી સંબંધિત સંબંધી જે ખૂબ જ કોમન છે, તો ગાદી દબાવી, ગાદી ફાટી જવી, ગાદી ખસીને બહાર આવવી, તો જે નસ પાસેથી અડીને આવે છે એ નસના એરિયાનું તમને પેઇન થશે. આ બહુ જ કોમન પેઇન છે. પછી ગાદીની ધીમે ધીમે ઘસારો થાય, હાઇટ ઘટતી જાય, તેમ પાછળના સાંધા પર પણ લોડ પડે તો એ સાંધા સંબંધિત સમસ્યા પણ આવે. પછી જે તે સમયે સર્જરી થયેલી છે, તો સર્જરી કર્યા પછી પણ ઘણીવાર ભવિષ્યમાં એક લેવલ ઉપર એક લેવલ નીચે નવા પ્રકારના પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તો એનું પણ અમે પેઇન મેનેજમેન્ટમાં નિદાન કરી સોલ્યુશન આપતા હોઈએ છીએ. સર, પેઇન મેનેજમેન્ટની આપણે જે વાત કરી, ઘણા ખરા કિસ્સામાં એવું થાય કે જ્યારે માણસોને એટલે કે દર્દીઓને ખ્યાલ આવે કે હવે આ ટ્રીટમેન્ટ થઈ રહી છે અને તેમને રાહતની પણ અનુભૂતિ થતી હોય, પછી પાછા બેક ટુ રૂટીનમાં આવી જતા હોય. ધારો કે જે પ્રોસિજર જે ફોલો કરવાની કીધી હોય એ થતી ન હોય, તો સર એની એડવર્સ ઇફેક્ટ આવવાના કેટલા ચાન્સીસ? સૌથી પહેલાં છે ને હું ટ્રીટમેન્ટને અલગ રીતે સમજાવીશ કે ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઇઝ પેશન્ટ એજ્યુકેશન. પેશન્ટ કારણ કે આ બધા છે ને આપણે પેલું એપેન્ડિક્સ કે ગોલ બ્લેડર કે ક્યાંક હાર્ટની નળી બ્લોક થઈ એ પ્રકારના પ્રોબ્લેમ નથી. આ પ્રોબ્લેમ ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવા જરૂરી હોય. ઓકે. એટલે શું થાય કે દર્દીને એજ્યુકેશન ના આપો ને તો એને ક્યારેય ખબર નહીં પડે કે મારે કયા સમયે કઈ સારવાર લેવી. બીજું, સારવારમાં દરેકે દરેક તબક્કા ખૂબ જ મહત્વના છે. ઓકે. એકદમ શરૂઆતનો કમરના દુખાવાનો પ્રોબ્લેમ છે તો 80% શક્યતા એવી છે કે પેઇનની પણ કોઈ ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે. તમે આરામ કરો, કાળજી લો, પોસ્ચર સુધારો, વિટામિનની ઉણપ છે તો એ પૂરી કરો, હેલ્થ ચેકઅપ કરાવો, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી બીમારી છે તો એ કંટ્રોલમાં રાખો, ફિઝિયોથેરાપિસ્ટની હેલ્પથી ચોક્કસ સ્નાયુના ગ્રુપને સ્ટ્રેન્થ વધારો, જેથી ઘણા બધા અંશે પ્રોબ્લેમ સોલ્વ થવાની શક્યતા છે. બીજું, જે પણ આપણી પાસે અવેલેબલ ઇન્વેસ્ટિગેશન્સ છે એ જે તે સમયે જરૂર પ્રમાણે ચેક કરાવવા પડે. દાખલા તરીકે MRI છે, CT સ્કેન છે, બોન સ્કેન છે, કે અમુક ઇન્વેઝિવ ટેસ્ટ પણ હોય. ઘણીવાર અમે પેઇન મેનેજમેન્ટમાં દુખાવો ક્યાંથી આવે એ MRI પછી પણ નથી ખબર હોતી. ઓકે. તો અમે એ ટાર્ગેટ પોઈન્ટ ઉપર ઇન્જેક્શન આપીને સોર્સ ઓફ પેઇન કયું છે એ પણ નક્કી કરીએ અને એના આધારે આખો પેશન્ટનો ટ્રીટમેન્ટ પ્લાન બને કે હવે આને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે તબીબી શાખામાં છે ને નિદાન ખૂબ જ અગત્યનું છે. પછી અમે જે ફિઝિયોથેરાપીની વાત કરી, હવે માની લો કે 1.5-2 મહિના સુધી તમે આ બધી ટ્રીટમેન્ટ લીધી કન્ઝર્વેટિવ, પેશન્ટ બહાર નથી આવતું, તો પેઇન મેનેજમેન્ટમાં આમાં તબક્કાવાર ઘણા બધા સોલ્યુશન્સ હોય છે. તો અમે જે તે દર્દીને ટાર્ગેટ પોઈન્ટ ઉપર ઇન્જેક્શન આપી દુખાવા પર સંપૂર્ણ કાબુ મેળવતા હોઈએ છીએ. અને પછી રિહેબિલિટેશન પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. અગેન ફિઝિયોથેરાપિસ્ટની હેલ્પ જોઈશે જ, નહીતર પેશન્ટ જો બેધ્યાન રહે તો વારંવાર આવા બધા પેઇન આવી શકે. બીજું, પેઇનમાંથી એક વખત સાયકલમાંથી બહાર નીકળ્યા પછી પણ અમે એને સબસિક્વન્ટ પ્લાન આપીએ કે વર્ષ પછી આટલી ટેસ્ટ કરાવવાના, આ પ્રમાણે એક્સરે કરાવવાનો, લોડિંગવાળો એક્સરે કરાવવાનો, જેથી ભવિષ્યમાં પણ તકલીફ હોય તો જલ્દી ખબર પડે અથવા તો એવોઇડ કરી શકે. ઓકે. બીજું, જ્યારે પણ દર્દી અમારી પાસે આવે ત્યારે અમે રેડ ફ્લેગ તરીકે એક તમને ટર્મિનોલોજી આપીશ કે આ એક કંઈક ઇમરજન્સી છે, પેશન્ટને ન્યુરોલોજિકલ વીકનેસ છે, ઝાડા પેશાબ પરનો કંટ્રોલ કંઈક ઓછો થઈ રહ્યો છે, અથવા તો ફૂટ ડ્રોપ થઈ રહ્યો છે, અથવા તો એટલી મોટી ગાદી ખસી ગયેલી છે કે પેશન્ટને એવું લાગે છે કે આ પેઇન મેનેજમેન્ટમાં શક્ય નથી, તો દર્દીને સાચી સલાહ આપી તાત્કાલિક એને સર્જરીમાં પણ મોકલતા હોઈએ છીએ. સર, ઘણા ખરા કિસ્સાની જો વાત કરીએ તો આપે જે ઓપ્શન્સ આપ્યા કે પેઇન મેનેજમેન્ટમાં આટલી શાખાઓમાં કામ કરી શકાય અને ક્યાંક ને ક્યાંક દર્દીને ખૂબ રાહત મળે એવું પણ થાય. ઘણા ખરા મિથ એવા પણ છે સાહેબ કે પેઇન મેનેજમેન્ટ કર્યા બાદ તમારે પ્રોસિજર એટલે કે કોઈ સર્જરી કરાવવાની આવતી હોય એ લોકો એમ કહેતા કે હવે મારે નહીં કરાવવી પડે. શું એ મિથ છે કે વાસ્તવિકતા છે સર? અગેન આમાં હું તમને કહીશ કે પેશન્ટ એજ્યુકેશન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ધારો કે આપણે જે કંઈ ડિજનરેટિવ કન્ડિશનની વાત કરીએ છીએ ને, હું ઉદાહરણ આપું, સ્પાઇનલ કેનાલ સ્ટીનોસિસ. આ ઉંમરલાયક દર્દીઓમાં બહુ જ કોમન કન્ડિશન છે. આમાં કેવું થાય, દર્દીનું ધીમે ધીમે ચાલવાનું ઘટતું જાય. હવે રોજ 5 કિલોમીટર ચાલતો હોય એમાં 5માંથી 4 થશે ને નહીં ખબર પડે, ધીમે ધીમે 4માંથી 1 થશે, કારણ કે આ એટલું બધું પ્રોગ્રેસિવ હોય ને કે 10 વર્ષે થતું હોય. હવે સાવ જ્યારે દર્દીને એક રૂમમાંથી બીજા રૂમમાં જવામાં તકલીફ પડે, પગના તળિયામાં ગાદી થઈ જાય, ત્યારે એ નિદાન માટે જશે અને ત્યારે સર્જરી સિવાય કોઈ વિકલ્પ બચેલો હોતો નથી, કારણ કે વચ્ચેના સમયગાળામાં એમણે કોઈ સારવાર નથી લીધી. હવે આ વસ્તુ બહુ અમે કોમનલી સમજતા હોઈએ છીએ કે જ્યારે
દર્દીએ એક ઓપિનિયન લીધો અને એમનું સોલ્યુશન સર્જરીથી જ આવે એવું અભિપ્રાય આવે છે, ત્યારે આ દર્દી છે ને ખાસ પેઇન મેનેજમેન્ટના ડૉક્ટરને શોધે છે કે હવે મારે ઓપરેશન નથી કરાવવું. પણ અગેન હું તમને આમાં કેવું છે, સિલેક્શન ઓફ પેશન્ટ ખૂબ મહત્ત્વનું હોય છે. ઘણીવાર ગ્રે એરિયા હોય, ઘણા પેશન્ટ્સમાં સર્જિકલ કેસ છે, મેડિકલી અનફિટ હોય તો અમે લોકો પેઇન મેનેજમેન્ટની સારવાર આપીએ છીએ. પણ આ સર્જરીનું સબસ્ટિટ્યૂટ નથી, સર્જરીના બદલે કરવાની સારવાર નથી. આનો એક ચોક્કસ તબક્કો હોય છે. જો સમયસર તમે નિદાન કરો અને આની સારવાર લીધી હોય તો સર્જરી આપણે ટાળી પણ શકીએ, અવોઇડ થઈ શકે. સર, ઘણી ખરી પ્રોસિજર એવી છે જેમ કે સ્ટેમ સેલ્સ થેરાપી પણ આપવામાં આવતી હોય છે સાહેબ. હાલ એનું શું પ્રમાણ જોવા મળે છે અને સાહેબ સક્સેસ રેશિયો કેટલો અને કેટલું ઉપયોગી છે? આ એક છે ને રિજનરેટિવ થેરાપી, એક નવી ટર્મિનોલોજી આવી છે. એમાં ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે અને અત્યારે એક્સટેન્સિવલી બધે આ વપરાઈ રહી છે. એમાં હું તમને થોડા ઉદાહરણ આપું કે ઘૂંટણનો ઘસારો, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, એમાં વિવિધ તબક્કાના ઘસારા હોય, ગ્રેડ 1 થી ગ્રેડ 4 સુધી. ગ્રેડ 4 એટલે સાદી ભાષામાં બે હાડકાં એકબીજા જોડે ઘસાતા હોય. હવે જ્યારે બોન ટુ બોન ડિઝીઝ હોય ને ત્યારે તો આપણી પાસે ટાઈમ ટેસ્ટેડ ને પ્રૂવન સર્જરી છે જ. પણ આજકાલ એવું જોવા મળે છે કે યંગ જનરેશનમાં પણ પુષ્કળ ઘસારો હોય છે. અમે એક્સરે કરાવીએ એટલી બધી તકલીફ હોય એમને અને જોઈન્ટ સ્પેસ ઘટવાનું ચાલુ થયું હોય. હવે થાય કેવું કે એ દર્દી ઓપરેશન માટે તૈયાર તો નથી, પણ એની ઉંમર પણ ઓપરેશન માટેની નથી અને મેડિકલી પણ એને સર્જરી એડવાઇઝ નથી કરવામાં આવતી. તો આવા બધા જ દર્દીને રિજનરેટિવ થેરાપી કરી શકો. એમાં પ્લેટલેટ રીચ પ્લાઝમા આવે, ગ્રોથ ફેક્ટર કોન્સન્ટ્રેટ આવે, બોન મેરો એસ્પિરેશન કોન્સન્ટ્રેટ આવે, માઇક્રોફેટ આવે, મેઝેનકાઇમલ સ્ટેમ સેલ આવે, ઓટોલોગસ કન્ડિશન સિરમ આવે. હવે તો આજકાલ માર્કેટમાં રેડીમેડ કોમર્શિયલી પણ સ્ટેમ સેલ તૈયાર મળે છે. ઓકે. એટલે આપણે આ બ્લડ ને બોન મેરોનું સેમ્પલ લીધા સિવાય પણ સ્ટેમ સેલ તૈયાર હોય, જેને આપણે સીધું ઇન્જેક્શન સ્વરૂપે આપી શકીએ. હવે બોડીમાં જ્યાં પણ ઘસારો છે, જે પણ હાડકામાં, તે દરેક જગ્યાએ આ વસ્તુ શક્ય છે. ઓકે. બીજું, માંસપેશીમાં ક્યાંક ટેન્ડનમાં માઇનોર ટેર છે, લિગામેન્ટ્સમાં માઇનોર ટેર છે, કે જેમાં સર્જન દ્વારા પણ નિદાન કરવામાં આવ્યું છે કે આપણે કન્ઝર્વેટિવ રાખીએ છીએ, સર્જરીની જરૂર નથી. અને એ કન્ઝર્વેટિવ અમુક સમય મર્યાદા પછી પણ બહાર નથી આવતા. તે દરેક પેશન્ટને તમે આ બધી રિજનરેટિવ થેરાપીની સારવાર આપી શકો, ઇન્ક્લુડિંગ સ્ટેમ સેલ. ધારો કે શોલ્ડરમાં પણ રોટેટર કફમાં ટેર આવે છે, તો ત્યાં પણ આ બધી રિજનરેટિવ થેરાપી કરી શકાય. આના રિઝલ્ટ ખૂબ સરસ છે. પણ આમાં એ છે ને, અગેન હું આ ફરીથી કે પેશન્ટ એજ્યુકેશન ખૂબ મહત્વનું છે. કે આ બધી જ વસ્તુ દર્દીને બહુ ડિટેલમાં માહિતી આપવી પડે. કે ઘણી વખત છે ને આની મલ્ટિપલ સાયકલ્સ આવતી હોય. સાચી વાત. એટલે પિરિયોડિકલી તબક્કાવાર સારવાર કરવાની, ફરીથી આપણે સોનોગ્રાફી કે એમઆરઆઈથી એસેસમેન્ટ કરવાનું કે કેટલો સુધારો થયો છે, એના આધારે આગળ ફરી શું સારવાર લેવી પડશે. એટલે આ બધું પેશન્ટને બહુ ડિટેલમાં સમજાવવું પડે. આ એક પણ ટ્રીટમેન્ટ એવી નથી કે આપણે કંઈક જાદુની લાકડી લઈને ફરીએ છીએ ને કંઈક મિરેકલ થઈ જવા. એને સમજવું ખૂબ જરૂરી છે. સાહેબ, અત્યારના રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરીએ ને એમાં પણ જ્યારે મહિલાઓની વાત હતો, ફ્રોઝન શોલ્ડર્સના ઘણા ખરા કિસ્સાઓ સામે આવતા હોય છે, કેસીસ આવતા હોય છે. સાહેબ, ફ્રોઝન શોલ્ડરથી કઈ રીતે બચી શકાય જો પેઇન મેનેજમેન્ટની જ વાત કરવામાં આવતી હોય તો? ફ્રોઝન શોલ્ડર છે ને 3 તબક્કાનું હોય છે. એમાં શરૂઆતમાં પેઇન હોય, પેઇન ધીમે ધીમે વધતું જાય, પછીના તબક્કામાં તમારી મૂવમેન્ટ રિસ્ટ્રિક્શન આવે એટલે ફ્રોઝન થઈ જાય. એટલે આપણે ઘણીવાર જોયા હશે, આમ તમને વાળ ઓળવા હોય તો એ તકલીફ પડે, કપડાં પહેરવાની તકલીફ પડે. ખાસ કરીને લેડીઝમાં જ્યારે થયું હોય ને ત્યારે તમે જોશો ને તો એમણે વાળ શોર્ટ કરાવેલો હોય, વાળ કપાવી નાખે. એમના કપડાં પણ તમને જોઈને ખબર પડી જાય કે આમને શોલ્ડરમાં કંઈક પ્રોબ્લેમ હશે, થોડા લૂઝ કપડાં પહેરે અને એટલે એવું તમને વેરિએશન જોવા મળે. અને સમયસર જો આની સારવાર કરવામાં ના આવે તો મુવમેન્ટ છે ને ખુલે નહીં. પેઇન તો ઘણીવાર જતું રહેતું હોય છે, બરાબર, પણ મુવમેન્ટ ખોલવા માટે પેઇન મેનેજમેન્ટ ખૂબ જ અગત્યનું છે. અમારી પાસે મોટાભાગના દર્દી છે ને 3 થી 4 મહિના કસરત કર્યા પછી પહોંચતા હોય. કસરત જરૂરી જ છે, પણ કસરત પછી પણ જો બહાર નથી નીકળ્યા તો અમે સોનોગ્રાફી ગાઈડેડ એ બધા સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરી એક્ઝેક્ટ સચોટ ટાર્ગેટ ઉપર એને બધા હાઇડ્રોડિસેક્શનને દવાઓ આપીએ. અને ઘણીવાર અમે એટલું સરસ રિઝલ્ટ મેળવતા હોઈએ છીએ કે જેવું અમારી પ્રોસિજર પૂરી થાય અને પેશન્ટની મુવમેન્ટ ખુલી જાય. પણ ફિઝિયોથેરાપી પ્રોસિજર કર્યા પછી એટલી જ જરૂરી છે ને તરા ફરીથી થઈ શકે. સાહેબ, કેન્સરના રોગો જે વધી રહ્યા છે, કેન્સર ટ્રીટમેન્ટ થઈ રહી છે, ત્યારબાદનું જે પેઇનની વાત કરીએ તો એ કયા પ્રકારનું પેઇન છે અને એને પેઇન મેનેજમેન્ટથી કઈ રીતે એને આપણે હેલ્પફુલ આપણે થઈ શકીએ? સર, કેન્સરમાં છે ને પેઇન બાબતે ખૂબ જ મિથ છે આપણે ત્યાં. ધારો કે અમે લોકો એડવાન્સ કેન્સર છે ને પેશન્ટને ગંભીર પેઇન છે ને તો અમે મોર્ફિન, ફેન્ટાનિલ જેવી નાર્કોટિક્સ ડ્રગનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ.
આ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન છે, આમાં નશો કરવા માટે દર્દી નથી લઈ રહ્યું. આ હું બહુ સ્પષ્ટ માહિતી આપીશ. પ્લીઝ. પણ આ દર્દ એટલું ભયાનક હોય છે કે જો પેશન્ટને મોર્ફિન કે ફેન્ટાનિલ આપવામાં ન આવે તો આ અસહ્ય પેઇન હોય છે, આ સહન કરવું શક્ય નથી. અને દરેક દર્દીને અમે થોડા દિવસે આ તપાસી જરૂર પ્રમાણેનો ડોઝ સેટ કરીએ. આ દવાની બ્યુટી એ છે કે આની કોઈ અપર લિમિટ નથી. ઓકે. તમે ધીમે ધીમે ડોઝ વધારો એમ પેશન્ટને બેનિફિટ મળે છે. બીજું, તમને એવું લાગે કે આ હવે ડોઝ ઘણો વધી ગયો છે તો બીજા રસ્તે આપવાની વ્યવસ્થા પણ હોય છે. આજકાલ તો ડિજિટલ આખા પેલા પંપ પણ આવતા હોય છે, મોર્ફિનના પંપ આવે, તમે બોડીમાં ઇમ્પ્લાન્ટ કરી શકો અને પેશન્ટનું જ્યાં સુધી બી લાઈફ હોય અને એકદમ ઓછા ડોઝમાં મોર્ફિન આપીને બી ઇફેક્ટિવ પેઇન મેનેજમેન્ટ કરી શકો. બીજું થોડાક છે ને રિજિયન પ્રમાણે બી 2-3 તમને એક્ઝામ્પલ આપું. ધારો કે અપર એબડોમિનલ પેઇન, પેનક્રિયાસનું કેન્સર છે, ગોલ બ્લેડરનું છે, સ્ટમકનું છે, લીવરનું છે, આ બધા બહુ કોમન છે. તો ત્યારે દર્દીને અસહ્ય વેદના થતી હોય છે તો અમે એ સીટી સ્કેનથી એ ટાર્ગેટેડ નર્વ્સ શોધી લઈએ અને એમાં મેડિકેટેડ ઇથાઇલ આલ્કોહોલ ઇન્જેક્ટ કરીએ અને નર્વ્સને નિષ્ક્રિય બનાવીએ. સેમ વે કોઈ પણ પેલ્વિક કેન્સર છે, મળદ્વારનું કેન્સર છે કે સ્ત્રીઓમાં થતા ગર્ભાશયનું, ઓવરિયન કેન્સર, યુટ્રસનું કેન્સર, તો એ બધી પણ ત્યાં ચોક્કસ નર્વ્સને આઈડેન્ટિફાઈ કરી ત્યાં મેડિકેટેડ આલ્કોહોલ આપીને નિષ્ક્રિય કરીને પેઇનમાં સચોટ પરિણામ મેળવીએ. સેમ વે થોરેસિક પેઇન હોય, હેડ એન્ડ નેક પેઇન હોય, દરેક જગ્યાએ ઘણી બધી પ્રોસિજર્સ થઈ શકતી હોય છે. સાહેબ, કાર્ડિયોવાસ્ક્યુલરની વાત કરીએ તો ઘણા ખરા કાર્ડિયક કેસીસમાં ઓપરેશન થઈ ગયું હોય, પ્રોસિજર થઈ ગયું સર, છતાં પણ જે પેઇન જે ઓછું થવું જોઈએ તે થતું નથી. ફિઝિયો ટ્રીટમેન્ટ પણ લેવામાં આવતી હોય છતાં પણ આ પ્રશ્ન ઉદ્ભવ થતો હોય છે સાહેબ. તો પેઇન મેનેજમેન્ટમાં આની કોઈ સારવાર ખરી? આ તમે કાર્ડિયક સવાલ પૂછ્યો એના પરથી મને એક સરસ આઈડિયા આવે છે. પેઇનમાં એક છે ને અતિ આધુનિક સારવાર પણ ઉપલબ્ધ છે, આપણા દેશમાં પણ ઉપલબ્ધ છે, પણ કોસ્ટને લીધે લોકો બહુ રેડી નથી થતા હોતા. પણ હું તમને કોઈ ન્યુરોમોડ્યુલેશન, આ કન્સેપ્ટ સમજવા જેવો છે. ન્યુરોમોડ્યુલેશન એટલે કેવું છે, આપણી જે સ્પાઇન છે એમાં સ્પેશિયલ કેબલ અમે લોકો નીડલથી જ મૂકીએ અને એક પલ્સ જનરેટર હોય. સિમ્પલ હું તમને કહું, આજે પેસમેકર દરેક લોકો સમજે છે, બરાબર? તો એ ટાઈપનું જ કંઈક ડિવાઇસ આવે જેને સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેટર કહેવાય. તો આજે તમે હાર્ટના પણ પેઇન કીધા એને અંજાઇનલ પેઇન કહેવાય. આમાં કેવું છે, આમાં કેપ્ટન કાર્ડિયોલોજિસ્ટ છે. ધારો કે મેડિકલ ઓપ્ટિમાઇઝેશન એમણે કરેલું છે, જે નળી બ્લોક હતી ખુલી શકે એવી ખોલી નાખેલી છે. ઘણીવાર સર્જિકલ ટ્રીટમેન્ટ લેવી પડે, એનાથી પણ નળી ખુલી ગઈ છે. છતાં પણ જે એકદમ માઇનોર સ્મોલ વેસલ્સ છે એનું પેઇન છે તે તમે આ ન્યુરોમોડ્યુલેશનથી જ કંટ્રોલ કરી શકો. આનું બીજું ઇન્ડિકેશન હું તમને કહું, પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ, પછી ડાયાબિટીક ન્યુરોપથી, પછી મલ્ટિપલ સ્પાઇન સર્જરી પછી પણ પેઇન ચાલુ રહે તો એમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. બીજું એક પેઇનનો પોતાનો રોગ છે, કોમ્પ્લેક્સ રિજિયોનલ પેઇન સિન્ડ્રોમ. ધારો કે કોઈક વ્યક્તિ છે એના કાંડાનું ફ્રેક્ચર થયું, 1.5-2 મહિના પ્લાસ્ટરમાં હાથ રહ્યો, તો ઘણીવાર એ લોકો અનફોર્ચ્યુનેટ હોય છે કે આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલું બધું ઓવર રિએક્ટ કરે આ ઇન્જરીને કે આ ફ્રેક્ચરમાંથી તો એનું હિલિંગ થઈ ગયું, બહાર નીકળી ગયા પછી નવા જ પ્રકારનું પેઇન ઉદ્ભવે. એના માટે આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જવાબદાર હોય છે. એની આખી તબક્કાવાર સારવાર હોય, પણ એડવાન્સ સ્ટેજમાં એમાં પણ આ ન્યુરોમોડ્યુલેશનની સારવાર અમે લોકો આપતા હોઈએ. આ એક હાર્ટ માટે જેમ પેસમેકર હોય એમાં સ્પાઇનનું પેસમેકર છે, જે હાર્ટના અંજાઇનલ પેઇન, પેરિફેરલ વાસ્ક્યુલર પેઇન અને કોમ્પ્લેક્સ સ્પાઇનલ પેઇન આ બધામાં કામ લાગી શકે. સર, આપણે સ્પાઇનલની વાત કરી, કહી શકાય કે ફ્રોઝન શોલ્ડરની વાત કરીએ. હવે જે નીઝના દુખાવાની આપણે ઘણી ખરી ચર્ચા કરી, પરંતુ સાહેબ આજકાલના જે યંગસ્ટર્સ છે એમનામાં પણ આ ક્યાંક ને ક્યાંક પેઇન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ક્યાંક એમની ફિઝિકલ એક્સરસાઇઝ એટલી વધી જતી હોય છે. શું કારણ એનો કોઈ હજી સુધી કોઈ અંદાજો કે તાગ નથી, પણ એને કઈ રીતે સર આપણે પેઇન મેનેજમેન્ટમાં આવરી લઈ શકીએ અને એના ઉપર આપણે વર્કઆઉટ કરી શકીએ? યંગ જનરેશનને છે ને, હું એક તો જો આજના સમયમાં દરેકની લાઈફમાં સ્ટ્રેસ હોય છે, સ્ટ્રેસથી દૂર ભાગી નહીં શકો, પણ ઇફેક્ટિવ સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું એ આપણા હાથમાં છે, એ આર્ટ છે. સ્ટ્રેસની બોડી પર ખરાબ અસર ના આવવી જોઈએ. બીજું, પૂરતો આરામ લેવો જોઈએ. આજની નવી જનરેશન કેવું છે, મોડે સુધી રાત્રે 2 વાગ્યા સુધી જાગશે, રીલ બનાવશે. એનો એ વાંધો નથી, કરો, એ હોબીઝ છે. પણ પછી તમે પછી જીમમાં જાઓ કે પછી 6 વાગે ઉઠીને જીમમાં જાઓ તો શરીરને સરખો આરામ નથી મળેલો. તો એ આપણી આદતો બદલવી પડે. બીજું, પુઅર પોસ્ચર સારી રીતે રાખવું પડે. ત્રીજું, ફિટનેસનો આપણે ત્યાં યંગ જનરેશનમાં તો એ લોકો અવેર છે, એ લોકો સારું એવું જીમ કરતા હોય છે, એક્ટિવિટીઝ કરતા હોય છે. પણ ઓવરઓલ આપણે ત્યાં
પબ્લિકની અવેરનેસ ખૂબ જ ઓછી છે. આપણે ત્યાં કસરત કરવાનું ચલણ ખૂબ ઓછું છે. ઘણીવાર ઉંમરલાયક અમે થઈ જાય ત્યારે દર્દી આવે અમારી પાસે, પડખું ફરવામાં પણ તકલીફ પડે. અમે તપાસીએ તો એમ થાય આટલું બધું આ સ્ટેજ પર કઈ રીતે પહોંચ્યા. તો ફિટનેસ તો બહુ જ જરૂરી છે, એ નંબર 1 પર આવે. ઇફેક્ટિવ સ્ટ્રેસ મેનેજમેન્ટ, ઇફેક્ટિવ હાઇડ્રેશન, વિટામિન સપ્લિમેન્ટ્સ, કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ, ટાઈમલી તપાસ કરવી, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા રોગ છે તો કાબૂમાં રાખવા, આ બધું જ ખૂબ જરૂરી છે. બીજું, આપણે ત્યાં યંગ જનરેશન માટે અત્યારે મોબાઈલ એક ન્યુસન્સ છે. કારણ કે આપણે નેકનું પોસ્ચર છે ને આખો દિવસ આપણે આમ વળીને જ જોતા હોઈએ છીએ. વર્ક વખતે તો ચલો આપણે છીએ નેક ફ્લેક્શનમાં રહેશે, પણ આ પોસ્ચર ક્યારેય આપણે કરતા જ નથી, જેના કારણે મસલનું ઇમ્બેલેન્સ થાય ને નવા દુખાવા આવવાના જ છે. સર્વાઇકલ સ્પાઇનના પ્રોબ્લેમ મોબાઈલ આવ્યા પછી ખૂબ જ વધી ગયા છે. સર, ઝાયડસની સ્પેશિયલી વાત કરીએ તો પેઇન મેનેજમેન્ટ યુનિટ ખૂબ સારી રીતે કાર્ય કરે છે, અને એમાં પણ જ્યારે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની આપણે વાત કરીએ તો ઝાયડસ અને ટેકનોલોજી કઈ રીતે સમન્વય થયો છે? ઝાયડસમાં અમે લોકો છે ને દર્દીને સ્ક્રીનિંગ કરી અને જે ડિપાર્ટમેન્ટની સ્પેશિયાલિટી હોય ત્યાં અમે લોકો રિફર કરતા હોઈએ છીએ. અમારો એપ્રોચ એવો ક્યારેય નથી હોતો કે દરેક દર્દીનું ઓપરેશન જ કરવું કે દરેક દર્દીની પેઇનની પ્રોસિજર જ કરવી. પણ અમે પેશન્ટને એજ્યુકેશન આપવામાં માનીએ છીએ, પેશન્ટને સચોટ નિદાન આપવામાં માનીએ છીએ, અને એને આખો પ્લાન બનાવીને આપવાનો કે તબક્કાવાર કયા સમયે કઈ સારવારની જરૂર છે. સર, અત્યારે પેઇન મેનેજમેન્ટની જ આપણે જ્યારે વાત કરીએ તો ટેકનોલોજી એડવાન્સ કયા પ્રમાણમાં થઈ છે, કયા નવા આવિષ્કારો થયા છે જે ખરા અર્થમાં પ્રોસિજરલ વખતે કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થતો નથી, શું કહેશો? અત્યારે હું છે ને જો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ તો આપણી પાસે છે ને ભવિષ્યમાં એઆઈ બેઝ ઘણું બધું આવશે. એમાં કેવું છે કે એઆઈ આપણને એટલું હેલ્પ કરશે કે કઈ ટ્રીટમેન્ટ આ દર્દી માટે સૌથી ઉપયોગી છે એ આપણને શોધવામાં મદદ કરશે. અત્યારે પેઇન મેનેજમેન્ટમાં કેવું છે, કસરત પણ છે, ઇન્જેક્શન્સ પણ છે, સર્જરી પણ છે, પણ પેશન્ટ નિર્ણય કઈ રીતે લે, હું કયું કરાવું ને મને કયામાંથી બહાર આવીશ, તો એમાં આપણને એઆઈ ચોક્કસ હેલ્પ કરશે. બીજું, જે આપણી પાસે પબ્લિકેશન્સ હોય, રિસર્ચ હોય, અવેલેબલ એવિડન્સીસ હોય, અત્યારે ડૉક્ટર છે ને એના આધારે જજમેન્ટ આપે છે કે આ ટ્રીટમેન્ટ તમારા માટે સારી. પણ એઆઈ પાસે કેવું છે, લાખો પેશન્ટનો ડેટા આવશે, એટલે આ નિર્ણય લેવો બહુ જ સહેલો પડશે. બીજું, પેશન્ટ અત્યારે કેવું છે, આપણે ત્યાં માર્કેટિંગ બી ઘણીવાર એ રીતે થતું હોય છે કે આપણે છે ને એડવર્ટાઇઝથી અંજાઈ જઈએ. એવું નથી, પેશન્ટ પોતે એઆઈ બેઝ રિસર્ચ કરી અને સચોટ સોલ્યુશન પર આવશે. હા, પેશન્ટને એટલી સલાહ હું ચોક્કસ આપીશ કે જાતે શોધવા જેવું નથી, ડૉક્ટરે નિદાન આપ્યું છે પછી તમે સર્ચ કરો. કારણ કે તમે જો એમ સિમ્પલ શોધશો કે બેક પેઇન એનું સોલ્યુશન શું, તો ખોવાઈ જશો તમે. પણ ડૉક્ટર તમને લખીને આપે છે કે ડિસ્ક હર્નિએશન, લેટરલ રિસેસ સ્ટીનોસિસ, આ નવું રૂટ દબાય છે, આટલી સચોટ માહિતી આપો, તમારા ફાઇન્ડિંગ્સ આપો, તો એ તમને સચોટ સોલ્યુશન બતાવશે. પછી એ સોલ્યુશન બ્લાઇન્ડલી ના ફોલો કરો, પણ એક્સપર્ટ ડૉક્ટર સાથે ચર્ચા કરો. સર, એક સૌરાષ્ટ્ર અને રાજકોટમાં એક તાસીર છે સર કે કોઈ પણ ડૉક્ટર જ્યારે કોઈ વ્યક્તિને ગાઈડન્સ આપતું હોય કે માર્ગદર્શન આપતું હોય પછી મલ્ટિપલ ઓપિનિયન લેવાની એક વૃત્તિ જોવા મળે છે સાહેબ. પેઇન મેનેજમેન્ટમાં એ કેટલું ઉપયોગી છે? આમાં બી છે ને સૌથી બેઝિક વાત પર ફરીથી આવું કે લેક ઓફ એજ્યુકેશન, લેક ઓફ અવેરનેસ. હવે પેશન્ટ જો એજ્યુકેટેડ હોત, ધારો કે પહેલાં જ ડૉક્ટરની જવાબદારી એ હતી કે ભાઈ એણે ભલે ઓપરેશન નથી કરવાનું કે ઇન્જેક્શન પણ નથી આપવાનું, પણ જો એણે પ્લાન બનાવીને આપ્યો હોત, સચોટ માહિતી આપી હોત, તો કદાચ આવો સમય ન આવત. એટલે પેશન્ટ પાસે હું એવું માનું છું, પેશન્ટે પોતે પોતાના ડિઝીઝ વિશે જાગૃત થવું પડશે, સચોટ માહિતી મેળવવી પડશે, કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે એ નક્કી કરવું પડશે, અને કયા સમયે કઈ સારવાર લેવી એની માહિતી મેળવવી પડશે. અધરવાઇઝ શું થાય, આપણે ખોટા ટ્રેપમાં જઈએ, અને આ બિલકુલ અવિશ્વાસની ભાવના છે. જ્યારે મારી પાસે 10 ફાઇલ લઈને કોઈ આવે છે ત્યારે શરૂઆતમાં તો મને દુઃખ થાય, અને હું એ પેશન્ટને અડધો કલાક બેસાડું, સમજાવું, પ્લાન બનાવું, ત્યારે એને એક આશા બંધાતી હોય છે કે હા મારું કંઈક સોલ્યુશન છે ને કદાચ મને રાહત થશે. તો આજે પેશન્ટ છે ને એક ભરોસાથી આવતું હોય છે ડૉક્ટર પાસે, અને પેઇન મેનેજમેન્ટ તો એવી બ્રાન્ચ છે કે છેલ્લી આશા સાથે અમારી પાસે આવે. સર, સમયની પાબંદી છે, પરંતુ અંતિમ 2 પ્રશ્ન આપને પૂછવા માંગુ છું. એમાંનો એક કે સર, પેઇન મેનેજમેન્ટની જ્યારે વાત કરતા હોય કેટલી કોસ્ટલી છે? કારણ કે રાજકોટ સૌરાષ્ટ્રમાં દે આર વેલ્ધી ફેમિલીઝ, પણ સાથે સાથ મિડલ ઇન્કમ ગ્રુપ, લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ પણ છે, તો એમના માટે આ ટ્રીટમેન્ટ પરવડે શકે તેમ ખરે કે કેમ? ના, ચોક્કસ પરવડે. આપણે ત્યાં અગેઇન છે ને હેલ્થને પ્રાયોરિટી આપવી જોઈએ, હું દરેક દર્શકોને વિનંતી કરીશ. કે આપણે છે ને આજના સમયમાં ખર્ચા તો ખૂબ થતા હોય છે. ધારો કે કોઈ લગ્નની વાત કરીએ કે
ખરીદી કરવા જઈએ તો બી આપણે બિનજરૂરી વસ્તુઓ ઘણી ખરીદી લેતા હોઈએ છીએ. હવે આમાં મોટાભાગની સારવાર તો કેવું છે, એફોર્ડેબલ રેન્જમાં જ અવેલેબલ હોય છે, બહુ અતિશય ખર્ચાળ નથી હોતું. બીજું, આપણી પાસે જો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, એમાં ખાસ કરીને ડે કેર કવરેજ હોય, તો ડે કેરમાં ઘણા બધા ક્લેમ્સ સેટલ થઈ જતા હોય છે. પણ ઘણીવાર આપણી પોલિસીમાં છે ને ડે કેર કવરેજ નથી હોતું. ઓકે. પેઇન મેનેજમેન્ટમાં અમારી મોટાભાગની પ્રોસિજર ડે કેરમાં થતી હોય છે. બીજું, આપણને ગવર્મેન્ટે પણ સુવિધા આપેલી છે કે ઘણા બધા એવા સેન્ટર્સ પણ હોય છે કે જ્યાં ગવર્મેન્ટની યોજનાનો પણ દર્દી લાભ લઈ શકે છે. ઓકે. અને એ છતાં પણ જેને ઇન્સ્યોરન્સ પણ નથી, ગવર્મેન્ટની યોજનાનો લાભ પણ નથી લેવો, તો પણ એફોર્ડેબલ, મોટાભાગની 80% સારવાર એવી છે જે એફોર્ડેબલ જ હોય છે. ઓકે. સો યોર ફાઇનલ મેસેજ ટુ ધી વ્યુઅર્સ ઓફ રાજકોટ મિરર, શું અપીલ કરશો ખાસ? સૌથી પહેલાં છે ને, હેલ્થની એક તમે તમારી ફાઇલ બનાવો, સમયાંતરે નિદાન કરાવો અને તમારા નિદાન વિશે બધી જ માહિતી એક પ્રોજેક્ટ બનાવીને ભેગી કરો કે આમાં મારે ભવિષ્યમાં પણ કઈ કઈ સારવારની જરૂર પડી શકે છે. ડૉક્ટરનું લિસ્ટ બનાવો. તમારા ફિઝિયોથેરાપિસ્ટ પણ એક ફિક્સ હોવા જોઈએ, તમારા પેઇન સ્પેશિયાલિસ્ટ પણ ફિક્સ હોવા જોઈએ અને તમારા ઓર્થોપેડિક સર્જન કે સર્જિકલ બ્રાન્ચ, ઓન્કોલોજિસ્ટ આ પણ ફિક્સ હોવા જોઈએ. તો જ તમે તમારી લાઈફનું પ્લાનિંગ કરી શકશો કે કયા સમયે મારે કોની પાસે સારવાર લેવી. થેન્ક યુ વેરી મચ સર. તમે આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે આવ્યા અને આપે આપનો ખાસ કિંમતી સમય અમારી સાથે શેર કર્યો. આપનો આભાર. મિત્રો, ડૉક્ટરે ખૂબ સારી વાત કરી છે અને ખાસ અત્યારના જે મિથ પેઇન મેનેજમેન્ટમાં જે જોવામાં આવી રહ્યું છે કે પેઇન મેનેજમેન્ટમાં જો આપણે અપ્રોચ કરીશું તો સર્જરીમાંથી બચી શકાય, આવી જે મિથ છે તે ખોટી છે. પેઇન મેનેજમેન્ટ ઇઝ અ બ્રિજ કે તમને લાંબા ગાળા સુધી તમને રાહત આપી શકે, પરંતુ જો એની યોગ્ય દિશા નિર્દેશ જે તબીબ દ્વારા આપવામાં આવ્યો હોય તેનું અનુસરણ કરવામાં આવ્યું હોય તો જ. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.